चलो चेक करो, चलो 17मुं चेक करो તમારા દીકરા. ઇથેનોલ અને એસિટિક એસિડ વચ્ચે પ્રક્રિયાથી ઇથાઇલ એસિટેટ બને છે. તેના સંતુલન નીચે પ્રમાણે દર્શાવી શકાય. મને પ્રક્રિયા આપી દીધેલી છે બેટા. ચલો પહેલો પ્રશ્ન શું માંગ્યો છે ચેક કરીને મને કહો. પહેલો પ્રશ્ન શું માંગ્યો છે બેટા? આ પ્રક્રિયા માટે સાંદ્રતા ગુણોત્તર એટલે પ્રક્રિયા ભાગફળ QC લખો. બોલો QC લખતા બધાને આવડી જાય? ઓન્લી પર લખવાનો છે. તો શું લખશે? કોણ બોલશે ફાસ્ટ QC? સર ક્યાં છે? માર માથામાં દેખાય છે બેટા અહીંયા રકમ? એટલે 7.18 ચંપાડી સ્વાધ્યાયનો 7.18. હા સર. ચો જેતા કી ચોય નહીં, હું લાયા કી કોઈ નહીં, હું ભણ્યા કી માનો મંગળવારનો બાપનો બુધવાર. સર બોલી દો QC. હા બોલ. CH3OO C2H5 ની સાંદ્રતા into H2O ની સાંદ્રતા અને ભાગ્યા પછી CH3COOH ની સાંદ્રતા C2H5OH ની સાંદ્રતા. ઓકે, બધાને આવડી ગયું? પહેલો જવાબ મળી ગયો. ડન. ચલો પેટર્ન કરો. બીજો જવાબ દેખીએ. 293 કેલ્વિન તાપમાને કોઈ વ્યક્તિ, હવે પ્રક્રિયા આની આ છે બેટા, પ્રક્રિયા બદલવાની નથી. એટલે જો આપણી પ્રક્રિયા એને આવી આપી છે એમાં દીકરાઓ ચેક કરો. ચલો ચેપ્ટર નંબર આપણે ભણીએ છીએ બેટા 7. એનો આપણે લઈએ છીએ બેટા સ્વાધ્યાય, અને સ્વાધ્યાયમાં પણ 7.18 એનો પણ મારે સેકન્ડ નંબર ગણવો છે બેટા. ચલો મારી પ્રક્રિયા કઈ કીધી છે બેટા? CH3COOH વત્તા C2H5OH alternative give CH3COOC2H5 plus H2O. ડન માં દીકરાઓ આ પ્રક્રિયા છે. ચલો હવે ખબર પડવી જોઈએ બધાને. ચલો ચેક કરો શું આપેલું છે એમાં દીકરાઓ. 1 મોલ એસિટિક એસિડ. તો ચલો એસિટિક એસિડ નો 1 મોલ એટલે શરૂઆતની, યાદ કરો બેટા, શરૂઆતની સાંદ્રતા આના એસિટિક એસિડના 1 મોલ. ચાલો ડન. એ કેમ લખતા જવાનું. ચલો પછી શું આપ્યું છે બેટા? 0.18 મોલ ઇથેનોલ. ચલો 0.18 મોલ ઇથેનોલ. ચલો લખી દો. હવે શું કીધું બેટા? દેખો ઇથેનોલ લઈને પ્રક્રિયા કરી અંતિમ સંતુલન મિશ્રણમાં. તો ચલો સંતુલને સાંદ્રતા. ચલો કોણ છે ચેક કરજો બેટા રકમમાં, નહીં તો ગાભા નીકળી જશે. જો અંતિમ સંતુલે 0.71 મોલ ઇથાઇલ એસિટેટ એટલે બેટા આપણું આ 0.171 મોલ શું છે બેટા? ઇથાઇલ એસિટેટ છે. કીધું છે એવું માં દીકરાઓ? કીધું છે. ડન માં દીકરાઓ? ખબર પડે છે કે નથી પડતી માં દીકરાઓ? યસ યા નો? યસ. હા એવું બોલતા રહેજો. ચલો તો સંતુલન અચળાંક ગણવાનો છે. કોણ કહેશે શું થશે બેટા? પહેલા તો અહીંયા લખવું પડશે ને દીકરાઓ. શું કરતા હતા આપણે? આ 0.171 મળે તો આપણે અહીંયા યાદ કરો બેટા 0.18 માંથી 0.171 બાદ કરવું પડશે. અહીંયા આપણે 1 માંથી 0.171 બાદ કરવું પડશે માં દીકરાઓ. યાદ આવ્યું કે ના આવ્યું? આપણે અહીંયા x લેતા હતા તો બંનેમાંથી x બાદ કરતા હતા નતા કરતા માં દીકરાઓ. ડન. હવે આ 0.171 મોલ મળે તો આના 1 મોલ તો આના 1 મોલ તો આ પણ 0.171 મોલ મળે કે ના મળે? ભલે એને નથી આપ્યું પણ આપણે લખવું પડે. ડન. ઓકે ચલો ગણો. 1 માંથી 0.171 બાદ કરો બેટા. પોઈન્ટ 800. ચલો અહીંયા 0.18 માંથી 009. ઓકે ચલો મને મળી જાય Kc બરાબર આવી જાય બેટા CH3COOC2H5 ની સાંદ્રતા H2O ની સાંદ્રતા ડિવાઇડેડ બાય CH3COOH ની સાંદ્રતા
C2H5OH ની સાંદ્રતા લખી દઉં માં દીકરાઓ અહીંયા હશે 0.171 ગુણ્યા 0.171 ડિવાઇડેડ બાય 0.2829 ઇન્ટુ 0.009 ચલો કેટલા આવે છે 3.919. 3.919 ઓકે 3.919 ઓકે ડન બોલો આવડી ગયું માં દીકરાઓ આવડ્યો પહેલો હા સર. ચલો હવે ત્રીજો કીધો છે બેટા ચલો ત્રીજો હું આમાં ને આમાં જ કરું છું એટલે તમને ખબર પડે હું અલગ પેન લઈ લઉં જો આમાં ત્રીજા માટે આરી પેન વાપરું છું આનું આ જ છે બેટા ચલો ત્રીજા માટે ચલો ત્રીજામાં શું કીધું છે માં દીકરાઓ ચેક કરાડો 0.5 મોલ ઇથેનોલ લેવાનું એટલે ચલો આ ઇથેનોલ કેટલો લેવાનો હવે બેટા ત્રીજા માટે 0.5 મોલ દેખજો બધા શું લેવાનું બેટા 0.5 મોલ ચલો પછી શું કીધું છે બેટા 1 મોલ એસિટિક એસિડ આ એમના એમ જ 1 મોલ એસિટિક એસિડ લેવાનો છે ડન માં દીકરાઓ તો એને શું કીધું છે માં દીકરાઓ જો 293 કેલ્વિન તો રાખતા જાળવી રાખતા થોડા સમય પછી જો હવે સંતુલન નથી બેટા સંતુલન ના હોય તો આપણો QC આવે થોડા સમય પછી 0.214 મોલ ઇથાઇલ એસિટેટ મળ્યો એ વખતે આ મળ્યો બેટા 0.214 મોલ મળ્યો તો આપણે કીધું તો આના પણ 0.214 મોલ લખી દઉં કે ના લખી દઉં માં દીકરાઓ લખી દઉં તો ચલો અહીંયા આપણે શું કરીશું બેટા બોલો હેડો હવે સંતુલન ના લખાય બેટા સંતુલન ના લખાય કોઈ સમયે લખાય જો એટલે હું ચેન્જ કરું છું કોઈ સમયે સાંદ્રતા લખાય સંતુલન ના હોય તો કોઈ સમયે સાંદ્રતા તો હવે અહીંયા શું આવશે બેટા 1 માઈનસ 0.214 ચલો શું જવાબ થશે મને કહેશે અને 0.5 માઈનસ 0.214 જવાબ કહેશે 0.786. પહેલામાં 0.786 બીજામાં 286. પોઈન્ટ ભાઈ બધા બોલજો બીજા બોલતા નથી એટલે મને ડાઉટ લાગે છે હા સર. હા સર એ હા સર. આ ઓકે તો હવે મારે QC ગણવો પડે સંતુલને ના ગણતા હોય તો શું ગણવો પડે બેટા QC ચલો QC લઈ લો એડો માં દીકરાઓ શું થશે બેટા CH3COO C2H5 અહીં આવી જશે બેટા H2O નીચે થઈ જશે માં દીકરાઓ CH3COOH નીચે થઈ જશે બેટા C2H5OH બરાબર ચલો શું થઈ જશે બેટા 0.214 ગુણ્યા 0.214 divided by 0.786 into 0.286 is equals to 0.2037 ચલો ડન ચલો હવે જો તમને એ સંદર્ભમાં કેસી આપેલો છે કઈ તો સંતુલન પ્રાપ્ત થશે ચલો મને ક્યાંથી ખબર પડે બેટા સંતુલન પ્રાપ્ત થશે તો જો ઉપરની પ્રક્રિયા માટે આપણે કેસી ગણી પાડ્યો આ તમારો કેસી રહ્યો અને આ તમારો ક્યુસી રહ્યો કોણ મોટો છે દેખો એડો કેસી યસ તો ચલો આપણે શીખવાડ્યું તો કેસી ગ્રેટર ધેન ક્યુસી હોવાથી ચલો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે પુરોગામી પુરોગામી દિશામાં આગળ વધશે એટલે કે સંતુલન સ્થપાયું નથી બોલો પડી ખબર કે ના પડી માં દીકરાઓ હા સર. નહીં આવતી તો ઉભા થવું પડે મને આ વધે છે એટલું તો આવતું ચલો ઓકે માં દીકરાઓ ઓકે ઓકે
ચલો ક્રિશા ફોટો લઈ લે બેટા. હા સર આઈ મોબાઈલ છે ને આમ રાખો, આમ પાડી ઉપરનું નહીં દેખાય ચાલશે. ઉપરમાં અમે બધા લખતું નહીં. ઓકે સર ઉપર હું આમે લખતો નહીં. ચાલો એના પછી 20 સુધી ગણવા આપ્યા હતા મારા દીકરાઓ. હા સર ચલો 21મો ચેક કરાવડો મારા દીકરાઓ. 21મો જો હવે મેક્સિમમ દાખલા એવા છે કે તમને આવડે એવા છે, ખાલી હું તમને હિન્ટ આપવાનો છું. મેં એટલા માટે કીધું કે આપણે દેખતા જઈએ. ચલો N2 + 3S2 ઓલ્ટરનેટિવ ગીવ્સ 2NH3 માટે 500 કેલ્વિન તાપમાન માટે સંતુલન અચળાંક Kc ની કિંમત આપેલી છે. કોઈ એક સમય પૃથ્થકરણ દરમિયાન, હવે કોઈ એક સમય માટે હોય તો શું ગણવું પડે મારા દીકરાઓ? કોણ કહેશે? કોઈ એક સમય QC. વેરી નાઇસ. તો જો QC ગણવા માટે તમને બધું આપેલું છે. જો બેટા 3 મોલ પ્રતિ લિટર આપેલા છે N2, 2 મોલ પ્રતિ લિટર S2 આપેલા છે અને 0.5 મોલ પ્રતિ લિટર શું આપ્યું છે બેટા? NH3 આપેલો છે. તો આના ઉપરથી QC મળી જાય કે ના મળી જાય, અને પછી તમારે બંનેને સરખાવવાના છે અને સરખાઈને જવાબ આપવાનો છે. બોલો આવડી જાય? KC આવડે બેટા? બધાના મને જવાબ મળવા જોઈએ. યસ યા નો? હા સર ઓકે ગુડ. ખબર પડી દાખલામાં બેટા? હા ઓકે ચલો 7.22 માં દેખો. ચલો 7.22 માં બેટા એટલે હોમવર્ક દેખતા જજો શું કરવાનું છે. આમે આપણને ખબર કે આપણે આજે જેટલું ગણીએ છીએ, હું ગણાવું કે ના ગણાવું, તમારે બધું ગણવાનું જ છે બેટા. એટલે એક વખત પ્રેક્ટિસ થઈ જાય. 7.22 દેખો. બ્રોમિયમ મોનોક્લોરાઇડ એટલે BrCl બ્રોમિન અને ક્લોરીનમાં સંતુલન પ્રાપ્ત કરે છે. જો નીચે સંતુલન આપેલું છે બેટા. તે પ્રક્રિયા માટે 500 કેલ્વિન તાપમાને મને શું આપ્યું છે બેટા? Kc પણ આપેલું છે. શરૂઆતમાં શુદ્ધ Br હાજર હોય અને તેની સાંદ્રતા, એટલે શરૂઆતમાં BrCl ની સાંદ્રતા પણ આપેલી છે બેટા. 3.3 × 10 - 3 મોલ પ્રતિ લિટર હોય તો સંતુલન મિશ્રણની સાંદ્રતા ગણવાની છે. બોલો ગણી શકાય x ધારીને? પણ હવે જો ધ્યાન આપજો બેટા, હવે હું આટલી વસ્તુનું ધ્યાન આપવાનું કે આ દાખલા પૂરતું જો તમને શરૂઆતમાં BrCl ની સાંદ્રતા ચેક કરો, બહુ જ ઓછી આપેલી છે બેટા. દેખાય છે? જો અત્યાર સુધી આપણે જેટલા દાખલા ગણ્યા એમાં સાંદ્રતા વધારે આપેલી હતી બેટા, એટલે આપણે અહીંયા હવે અવગણતા હતા. જો આ દાખલામાં આટલી વસ્તુનું ધ્યાન આપજો, નહીં તો દાખલો ખોટો પડશે. હું હર હંમેશ માટે આ દાખલામાં બધાને આટલી વસ્તુ નોટ ડાઉન કરાવું છું. જો બેટા મને આવું આપ્યું છે 2BrCl ઓલ્ટરનેટિવ ગીવ્સ Br2 + Cl2 આપેલો છે બેટા. અહીંયા દેખજો બધા. જો હવે આની સાંદ્રતા કેટલી આપી છે મારા દીકરાઓ? 3.3 × 10 - 3 બેટા. જો હવે ચેક કરો આ સાંદ્રતા તો કેટલી ઓછી કહેવાય. ચલો હું આને લખું તો આવું લખાય 0.00333. તો બેટા આ સાંદ્રતા ઓછી કહેવાય કે વધારે કહેવાય? બહુ ઓછી કહેવાય. આપણે કીધું તું યાદ કરો, આ અલ્પ દ્રાવ્ય ક્ષાર કહેવાય. આ શું કહેવાય? અલ્પ દ્રાવ્ય ક્ષાર. કે જેની સાંદ્રતા 0.01 મોલર કરતા પણ કેવી છે બેટા? ઓછી. એટલે યાદ રાખજો બેટા. એટલે અહીંયા તમે હવે આપણે અહીંયા ગણીએ ને, આ તો શરૂઆતની સાંદ્રતા. ભાઈ ના ખબર પડે તો પૂછજો કે આ શરૂઆતની સાંદ્રતા આપણે લેતા હતા, એ વખત આની આપણે 0 લેતા હતા. ચલો હવે સંતુલને હું સાંદ્રતા ગણું માં દીકરાઓ, સંતુલને સાંદ્રતા તો આપણે આના માટે પણ x, આના માટે પણ x લેતા હતા. એટલે આપણે અહીંયા 0.0033 - 2x કરવા પડે કે ના? આ 2 છે માટે 2x કરવા પડે કે ના કરવા પડે? તો આપણે અત્યાર સુધીના દાખલામાં આવું લખતા હતા. યાદ કરો કે બેટા આની કિંમત મોટી હોવાથી આપણે એને અવગણી અને ડાયરેક્ટ લખતા હતા ને, પણ અહીંયા અવગણાય નહીં. કેમ અવના ગણાય બેટા? બોલો 2x. કારણ કે આ બંનેની સાંદ્રતામાં વધારે ફેરફાર હોય નહીં. આને તમે અવગણો તો જવાબ જ ખોટો આવે બેટા. એટલે આવી જ્યારે બહુ ઓછી સાંદ્રતા હોય ત્યારે ગણતરીમાં લેવી પડે. એટલે આખો દાખલો ગણતરીમાં લેવાનો. ખબર પડી કે ના પડી બેટા? એટલે તમે આનો Kc લખો તો શું લખાય એમાં દીકરાઓ? બોલો આનો Kc લખું તો આવું લખાય
Br2 ની સાંદ્રતા Cl2 ની સાંદ્રતા ડિવાઇડેડ બાય BrCl ની સાંદ્રતાનો હોલ સ્ક્વેર. તો અહીંયા બેટા અરે આખે આખું લેવાનું x ગુણ્યા x અપોન 0.0033 2x આખું ગણતરીમાં લઈ લેવાનું. અત્યાર સુધી છેદના આપણે 2x ને અવોઇડ કરી અને સીધા 0.0033 લખી દીધા. કેમ? એ મોટી સાંદ્રતા હતી એટલે બેટા. પડી ખબર આ દાખલામાં શું ફેર છે? બાકી એક ગણતા તમને આવડે છે. આવડી જાય કે ના આવડી જાય તો બેટા? આવડે ને સાદું રૂપ આપતા કે નહીં આવડે? અહીંયા બબૂચક આવશે હો, બબૂચક વપરાશે. અને જો વર્ગ હશે તો નહીં વપરાય. ના, વર્ગ છે નહીં વપરાય, ચાલશે બેટા. જો અહીંયા બબૂચક નહીં વપરાય. કેમ? જો અહીંયા ચેક કરો, તમે કેસી ની વેલ્યુએશન આપેલી છે તો x ગુણ્યા 1 x વર્ગ અને આના ઉપર એ વર્ગ છે કે નથી બેટા? દેખો 0.0033 2x એના ઉપર પણ વર્ગ છે કે નથી? તો આ વર્ગ હટાવો અને આ વર્ગ હટાવો તો અહીંયા જે આપેલું વર્ગમૂળ લઈ લો, બબૂચક આવશે નહીં, સીધો તમને x મળી જશે. મારા પડી ખબર કે ના પડી દાખલામાં? હા સર. ઓકે, તો ગણી દેશો ને? ચાલો એના પછી કોણ સમજાવશે? ચલો હવે તમારે મને દાખલા સમજાવવાના છે. હવે હું છૂટી ગયો. ચલો તમે સમજાવો ફટાફટ. એના પછીનો દાખલો. જીઓ વાળો આવી ગયો લે. 7:26 મેસેજ ફોન ના આવે થારી ભાઈ. ફોન આવશે જ એપ્રુવલ માટે. બોલો ફટાફટ. 7.23 રકમ બોલતો ક્રિશા, રકમ બોલ. 23 ને? એક બીજું જે પૈસા આપ્યો આવી ગયા? ઓકે, મારે કોઈનો ફોન આવ્યો હતો એટલે નેટ કેન્સલ થઈ જાય. ચલો બોલો બેટા, રકમ બોલો બેટા 23 ની. ક્રિશા. એક અંતરાલ 127 કેલ્વિન તાપમાને અને એક એટમ દબાણે CO અને CO2 નું મિશ્રણ ઘન કાર્બન સાથે જેમાં દળથી 90.55% CO છે જેની સાથે સંતુલનમાં છે. C સોલિડ પ્લસ CO2 ગેસ અને નિપજમાં 2CO ગેસ. અને તાપમાને પ્રક્રિયા માટે Kc ગણો. ઓકે, જો આ દાખલો હું ગણાવું, કોઈને ખબર પડે તો મને આનંદ થશે. 100% ની વાત. ચલો 7.23 સ્વાધ્યાયનો છે. ચલો મને શું આપેલું છે એમાં દીકરાઓ દેખાડ. C plus CO2 alternative gives 2CO. C plus CO2 alternative gives 2CO. પણ અહીંયા ધ્યાન આપવાનું છે, આ પહેલી રકમ એવી આવે છે જેમાં કાર્બનની નીચે સોલિડ છે અને સોલિડ હોય તો આપણે એને શું ગણીશું બેટા? અવગણવો પડશે. ચલો હવે શું કરીશું બેટા? જો નું મિશ્રણ ઘન કાર્બન સાથે જેમાં દળથી 90.55% CO છે તો તે સાથે સંતુલનમાં છે. આનો મતલબ કોણ કહે છે? દળથી, મને આમાં કઈ ખબર ના પડી માં દીકરા. દળથી 90.55% નો મતલબ દળથી ટકાવારી બેટા યાદ કરો, પહેલા ચેપ્ટરમાં જવું પડે. દળથી ટકાવારી આપેલી છે અને દળથી ટકાવારી કેટલી આપી છે બેટા? 90.55% આપેલી છે. તો એનો મતલબ તમારે એનો મોલેક્યુલર માસ વડે, આણ્વીય દળ વડે શું કરવા પડશે બેટા? ભાગવા પડશે. પડી કે ના પડી ખબરમાં દીકરાઓ? અહીંયા આટલું બદલાય છે.
શું થયું બેટા? મોલ શોધવા પડશે. હા, સીધું ભાગી દો બેટા. જો દળથી 99.55% CO છે એટલે CO ના કેટલા કીધા બેટા? દળથી 90.55 ડિવાઇડેડ બાય એનું મોલેક્યુલર માસ. હવે 100 માંથી 90.55 આર્યો મળે તો હવે શું વધે મને કોણ કહેશે? ચલો સંતુલન એ સાંદ્રતા. ચલો 100 માંથી 90.55 બાદ કરો એટલે 9.45 તો આપણે 9.45 થાય બેટા. ચલો કાર્બન નું 12, CO2 એટલે 12 અને 16 દુ 32 એટલે આ 44 થશે. બરાબર. આર્યા થશે બેટા 12 અને 16 28 દુ 56 થશે. થશે આવું? યસ યા નો? હા સર. બે 56 કેમ લખ્યા ખબર પડી? બે છે માટે. ચલો ભાગો વડો 9.45 ને 12 વડે ભાગો. 0.7875 એટલે 78 75 એટલે 79 કરી દઉં. હા ચલો 9.45 ભાગ્યા 44 એટલે 0.21 કરી દો. ચલો એ તો 1.616 1.616 ડન. હા. ચલો બેટા અહીંયા પહેલા તો લખી દેવાનું કાર્બન ઘન સ્વરૂપે હોવાથી. લખી શકાય? લખી શકાય બેટા? હા હા, શું લખાય? બોલો હળો. તેની ઘનતા અચળ હોય છે એટલે આપણે એને ગણતરીમાં લઈશું નહીં. ડન. તો ચલો આવી જાઓ હળો. Kc બરાબર CO ની સાંદ્રતાનો વર્ગ ડિવાઇડેડ બાય CO2 ની સાંદ્રતા થશે બેટા. ચલો શું થશે બેટા? 1.616 ગુણ્યા 1.616 ભાગ્યા 0.21 12.55. ચલો શું માંગ્યું છે હું દેખી લો બેટા. બરાબર ને? 43. કેટલો? 43 43. 43. પણ જો બેટા આ બધા ગેસ છે એટલે આપણને આ Kp મળશે ને. કારણ દેખો આ બધા ગેસ છે એટલે આપણને શું મળ્યો? Kp. હવે Kc શોધવો હોય તો બેટા બોલો હેડો ડેલ્ટા Ng. ચલો ડેલ્ટા Ng એટલે આના 2 મોલ 1 મોલ ડાયરેક્ટ 1 લખી દો બેટા. તો ચલો આપણે શું કરતા હતા બેટા? Kp બરાબર Kc RT ડેલ્ટા Ng યાદ આવે છે ને? ચલો Kp કેટલો લાવ્યા બેટા? 12.4355. Kc શોધવો છે. R અહીંયા કેટલો લઈએ છીએ બેટા આપણે યાદ છે? 8.3 -2 અને t કેટલો આપેલો છે માં દીકરાઓ? 1127. તો ચલો બધું આ બાદ લાવી દો બેટા. તો Kc બરાબર શું થશે? 12.4355 ભાગ્યા 8.314 ગુણ્યા 10⁻² અને 1127. ચલો ઉપર 2 વડે 10 ની 2 ઘાત થશે ને. 10 ની 2 ઘાત એટલે 100 વડે ગુણી દે એને. 0.1327 ભાઈ બધાને આવે છે? ઓકે આવડી ગયો. દાખલામાં શું હતું? નવીનતા પણ સંતુલન અચળાંક ગણવાનો એટલે ડેલ્ટા G0 પહેલો ગણવાનો અને પછી સંતુલન અચળાંક. ચલો હળો ડેલ્ટા આપેલો છે NO + 1/2O2 ઓલ્ટરનેટિવ gives NO. જો એને ડેલ્ટા G0 NO2 આપેલો છે, ડેલ્ટા G0 NO આપેલો છે અને ડેલ્ટા G0 O2 આપેલો છે. તો આપણે શું ગણતા હતા ડેલ્ટા G0 માટે? યાદ છે બેટા? યાદ કરો છઠ્ઠું ચેપ્ટર. ભાઈ છઠ્ઠું ચેપ્ટર યાદ છે? પહેલી પ્રક્રિયા લખી દો એડો. ચલો 7 પોઈન્ટ કયો છે મેં દીકરા? 7.24. ચલો આપણી પહેલી પ્રક્રિયામાં દીકરાઓ આવી આપી છે
તો ચેક કરીશું બેટા NO ગેસ પ્લસ શું આપેલું છે માં દીકરાઓ 1/2 O2 ગેસ. ચલો ઓલ્ટરનેટિવ ગીવ આપેલું છે બેટા NO2 ગેસ. બીજું શું કરે પતિ કી તારું કામ કર. ઓકે યાદ છે ને. ચલો પહેલા તો આના માટે ડેલ્ટા G0 લખતા મેં તમને શીખવાડ્યા તૈયાર છે. ડેલ્ટા G0 પહેલી કોણ આવે બેટા નિપજ માઈનસ ડેલ્ટા G0 પ્રક્રિયક. યાદ આવ્યું કે ના આવ્યું માં દીકરાઓ? યાદ આવ્યું? તો ચલો પહેલું કોણ આવશે બેટા ડેલ્ટા G0 NO2 આવશે કે નહીં આવે માં દીકરાઓ? એમાંથી આપણે કોને બાદ કરીશું બેટા? બોલો ડેલ્ટા G0 NO અહીંયા આગળ 1/2 ડેલ્ટા G0 O2 થશે કે નહીં થાય માં દીકરાઓ? ચલો ડેલ્ટા G0 NO2 આપેલો છે રકમમાં. આ આપેલો છે દેખો બેટા કેટલો આપ્યો છે 52 કિલો જૂલ પ્રતિ મોલ. તો ચલો આરે લખી દો બેટા 52 માઈનસ ડેલ્ટા G0 NO કેટલા આપે છે બેટા 87. તો આ 87 1/2 આનો 0 બેટા. તો એને કીધું છે બેટા 52 માઈનસ 87 કેટલા થશે બેટા? -35 એકમ છે બેટા કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર કિલો જૂલ છે તો તારે મેં જૂલ માં રાખ્યું. ચલો ઓકે. હ 35 ઓકે 34 લખાઈ ગયા. ઓકે ચલો આટલા સુધી આવડી ગયું. ચલો પણ આપણે જ્યારે બેટા આપણને ખબર હે સંતુલન અચળાંક ગણીશું એટલે આની કિંમત જૂલમાં જોશે. તો આની જૂલમાં લાવવા માટે 1000 વડે ગુણી દો માં દીકરાઓ. એટલે -35000 લખી દો માં દીકરાઓ. જૂલ પ્રતિ મોલ લખી દો કે ના લખી દો માં દીકરાઓ? ચલો હવે કોઈને ડેલ્ટા G0 ઉપરથી પેલું ગણવાનું સૂત્ર યાદ છે કે નથી? હા ચલો યાદ કરો ડેલ્ટા G0 બરાબર -2.303 RT log KC. યાદ આવ્યું બેટા? ચલો આની કિંમત આપી દીધી -35000 લઈ લો બેટા. ચલો -2.303. ચલો R કેટલો કીધો છે રકમમાં દેખો એડોમાં દીકરાઓ? 298. સોરી R તો આપણે 8.314 અહીંયા લેવાનો અને પેલો છે 298. ચલો log KC ગણવો છે. તો મેં પહેલા કીધું આનું સાદુરૂપ આપી દો બેટા. ચલો હું માઈનસ પ્લસ લખી દઉં છું 35000 કરી દઉં છું અને આનું સાદુરૂપ આપો 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 57 57 ઓકે 57 હા 5705 એટલે 8 જ રાખવું ચાલશે ને? ચલો log KC તો આવી જાવ હેડો બેટા. log KC બરાબર 35000 ભાગ્યા 5705.8 કરો. ચલો હેડો. .41 ચલો હડો હવે મેં તમને શીખવાડ્યું કે log હટાવો હોય તો સામે શું લેવું પડે? આંટી log. તો KC બરાબર આંટી log શું આવશે બેટા? બોલો હડો 6.1341. હવે જોજો બેટા હવે પાછી યાદ રાખો પ્લસ નો આંટી log સીધો મળે તો આ જે 6 છે એ તમારી ઘાત થઈ જાય 10 ની 6 ઘાત. ચલો ગુણ્યા હવે 0.1341 નો તમારે શું દેખવાનું બેટા? એન્ટી log. જો માઈનસ હોય તો આપણે પ્રોસેસ કરવી પડતી હતી યાદ છે? માઈનસ હોય તો આપણે 12 માં લઈ જવું પડતું હતું. આ પ્લસ હોય તો ટેન્શન લેવાનું નહીં. ચલો 0.1341 એન્ટી log કેવી રીતે દેખતા હતા? યાદ કરો 0.1341 ભાગ્યા 3558 વત્તા 1 ગુણ્યા ઇઝ ઇક્વલ્સ ટુ 13 વખત. એક પોઈન્ટ 1.3617 ડન બેટા. તો આ થઈ ગયું KC. બોલો મળી ગયું બધું બેટા? મળ્યું?
ચલો ક્રિશા ફોટો લઈ લેવા દીકરો હા સર બધું એ કાંઈ પૂછ કંઈક બધામાં ઓકે સર એ નહીં લખી ચાલશે ચાલશે. હો તું પેલી પીડીએફ બનાવ એમાં લખી દેજે એની ફાઇલ અલગ રાખી દેજે બરાબર ચલો ઓકે ચલો 7.25 देखो एडोमा દીકરાઓ 7.25 જો 7.25 કોને આવડશે બેટા ખબર છે આપણે લ સેટેરિયલ નો સિદ્ધાંત ભણ્યા હતા લ સેટેરિયલ ના સિદ્ધાંતમાં દબાણની અસર ચલો દબાણની અસરમાં દેખો એને શું કીધું છે નીચેનામાંથી કઈ પ્રક્રિયા નીચેના સંતુલનો માટે કદમાં વધારો કરી દબાણમાં ઘટાડો કરવામાં આવ્યો એટલે આપણે દબાણ શું કર્યું બેટા ઘટાડ્યું તો પ્રક્રિયા નિપજના મોલની સંખ્યા વધશે ઘટશે કે સરખી રહેશે કે બદલાશે નહીં એ જવાબ આપવાનો છે હવે મેં તમને આવું શીખવાડ્યું કે આપણે દબાણ ઘટાડીએ બેટા યાદ કરો અથવા દબાણ વધારીએ તો શું અસર થાય ચલો કોઈ મને કહેશે સેટેરિયલના સિદ્ધાંતમાં દબાણની અસર માટે આપણે શીખવાડેલું કે જેની મોલ સંખ્યા વધારે હોય સમજજો બેટા ફરીથી શીખવાડું છું આ ફરીથી સિદ્ધાંતો બધા શીખી લો એટલે આવડી જાય જો બેટા આપણે લખ્યું હતું કે બેટા જો પ્રક્રિયકના મોલ વધારે હોય પ્રક્રિયકના મોલ વાયુરૂપ હો બેટા આ શબ્દ ખાસ યાદ રાખવાનું વાયુરૂપ પ્રક્રિયકના મોલ વધારે હોય અને નિપજના મોલ ઓછા હોય નિપજના મોલ ઓછા હોય ધ્યાન આપીશું વાયુ અને તમે અહીંયા દબાણ ઘટાડો બેટા દબાણમાં ઘટાડો કરો શું કહેશો શું થાય પ્રક્રિયા કઈ દિશામાં થાય તેમાં ઘટાડો કરવા દબાણમાં લખ્યું તો છે બેટા ચોપડી આપણી પાસે ચોપડી દેખ હા હા બોલો કોના દબાણ બેટા દબાણ ના હોય એ તો બેટા સાંદ્રતામાં 4 ટોપિક હતા દબાણમાં તો એક જ હોય બેટા વધારો ને ઘટાડો એ તો બેટા સાંદ્રતામાં હોય પ્રક્રિયકની સાંદ્રતા વધારો પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો નિપજની સાંદ્રતા વધારો નિપજની સાંદ્રતા એક 4 ટોપિક સાંદ્રતામાં હોય દબાણમાં ના હોય બેટા દબાણમાં તો એક જ આવે કાં તો વધે કાં તો ઘટે અને એમાં મેં શીખવાડ્યું તો કોના મોલ વધારે હોય ને કોના મોલ ઓછા હોય શું થાય જો એને પ્રશ્ન માંગ્યો છે પહેલા સમજો બેટા કે એને ચોખ્ખું કે દબાણમાં ઘટાડો કરવાનો નિપજના મોલની સંખ્યા એટલે નિપજની સાપેક્ષમાં જવાબ આપવાનો છે તમારા આની સાપેક્ષમાં જવાબ આપવાનો છે બોલો લે કેટલાને યાદ છે બોયલનો નિયમ દબાણ વધારીએ તો કદ હંમેશા શું થાય ઘટે અને દબાણ ઘટાડીએ તો વધે લે શું મગજ ખાવશો આમાં ના આવડે અહીંયા દબાણ શું કર્યું ઘટાડ્યું તો નિપજની મોલ સંખ્યા શું થશે વધશે વધે ક્યાં જવાબ આપવાનો જરૂર છે બરાબર સપરી પ્રક્રિયામાં દેખી લો સમીકરણમાં દેખો બેટા સમીકરણમાં દેખો ચલો સમીકરણ દેખો પહેલું જો પહેલા બાજુ કોના મોલ સંખ્યા વધારે છે દેખી લો મોલ સંખ્યા દેખો નિપજની મોલ સંખ્યા વધારે છે પ્રક્રિયકની મોલ સંખ્યા વધારે છે બેટા નિપજના કેટલા મોલ થશે 2 પ્રક્રિયકના કેટલા મોલ થશે 1 તો યાદ રાખો નિપજની મોલ સંખ્યા વધારે હોય અને જો તમે દબાણ ઘટાડો તો નિપજના મોલ વધે અને દબાણ વધારો તો નિપજના મોલ શું થાય બેટા ઘટે એનું અસર ક્યાં થાય બેટા જો અહીંયા ફરીથી બેટા આ ફરીથી સમજાય તો પણ હું ફરીથી કહું છું તમે વિડિયો જોતા નથી અને બેટા તમે બહુ અઘરું કામ હવે મને એવું લાગે છે કે તમારું ધ્યાન થોડું ઓછું થતું જાય છે ભણવા પ્રત્યેનું જે પહેલો ઉત્સાહ હતો એવો હવે રહ્યો નથી માં દીકરા બરાબર ફરીથી કહું છું બેટા જો તમે ઉત્સાહ ઘટાડ્યો તો તમને જ નુકસાન થશે મને કઈ ફેર નહીં પડે માં દીકરા કારણ બેટા હું વિડિયો એટલા માટે મૂકું છું તમે ફરી એને જોઈ શકો બેટા જો દબાણમાં ઘટાડો કરો છો બેટા અહીંયા બે છે કાં તો નિપજના મોલ ઓછા હોય કાં તો ઊંધી પરિસ્થિતિ બેટા વાયુરૂપ નિપજના મોલ વધારે હોય બરાબર વધારે હોય તો અહીંયા ચોખ્ખું હોય બેટા વાયુરૂપ પ્રક્રિયકના મોલ ઓછા
ડન બેટા। હવે આ દબાણ ઘટાડીએ છીએ તો શું થાય? દબાણ ઘટાડો તો બેટા આનું પ્રેશર રિલીઝ થઈ જાય। જો દબાણ ઘટાડો બેટા અને આના મોલ ઓછા હોય, આના મોલ ઓછા, નિપજના મોલ ઓછા હોય તો નક્કી છે બેટા આનું શું થાય? આનું કદ પણ ઓછું થાય, કારણ કે નિપજના મોલ ઓછા છે। અને જો આના મોલ વધારે હોય તો નિપજનું કદ પણ શું થાય બેટા? વધશે। શું થશે બેટા? વધશે। અને આનું અપોઝ કરી નાખો। ચલો અપોઝ કરી નાખો તો શું થઈ જાય બેટા? દબાણ વધારો કરી દઉં તો કદ ઓછા હોય તો વધે અને કદ વધારે હોય તો ઓછા થાય। બોલો આવડે કે ના આવડે? મેં એ વખત કીધું તમારે એક જ યાદ રાખવાનું બેટા। એટલે અહીંયા દબાણનો ઘટાડો છે તો આ યાદ રાખવાનું। જો પહેલામાં તમે ચેક કરો, પહેલામાં કોના મોલ વધારે હતા બેટા? નિપજના મોલ વધારે હતા। હવે નિપજના મોલ વધશે તો કદ શું થશે બેટા? વધશે, કારણ કે દબાણમાં આપણે શું કર્યું બેટા? ઘટાડો કર્યો। ખબર પડી કે ના પડી? ચલો બીજાનો જવાબ આપો વિચારી। બીજાનો જવાબ આપો। CaCO3 સોલિડ છે, CO2 ગેસ, ઓલ્ટરનેટિવ ગીવ CaCO3 કોના મોલ વધારે છે અને કોના મોલ ઓછા છે? પહેલા તો બંનેના મોલ કહો। પ્રક્રિયકના કેટલા મોલ અને નિપજનો? 0 ચલો 0 મોલ એટલે નિપજની મોલ સંખ્યા ઓછી તો શું થશે? કદ ઓછું થશે। ડન? આટલું જ એનો જવાબ છે બેટા। ચલો ત્રીજો જવાબ આપો। ત્રીજો વિચારીને જવાબ આપો, ફટાફટ આપી દો ત્રીજાનો। ત્રીજાનો જવાબ આપો ફટાફટ। બંનેના સમાન છે તો કોઈ અસર થાય નહીં, કારણ બંનેના સમાન હોય તો એ તો અચળ થઈ જાય, સંતુલન કહેવાય બેટા। બંનેના સમાન હોય તો શું થઈ જાય બેટા? સંતુલન, કોઈ ફેર પડશે નહીં। બોલો આવડે કે ના આવડે? આવડે માં દીકરાઓ? હા ભાઈ આ યાદ રાખજો। આ ના હોય તો આનો ફોટો પાડીને ગ્રુપમાં મૂકો તો બધાને ખબર પડે માં દીકરા। ભાઈ જો આ જ વસ્તુ દબાણ વધારીએ તો ઊંધી થઈ જાય બેટા। પાડ્યો ફોટો? ભાઈ યાદ રહેશે, તમે આ જ વસ્તુ દબાણ વધારો તો ઊંધું થઈ જાય। દબાણ વધારો તો શું થઈ જાય? ઊંધું થઈ જાય। ડન? ચલો આવું ના આવું નીચે માટે વિચારો હેડો માં દીકરાઓ। નીચે માટે વિચારો। ચલો નીચે શું કીધું બેટા? નીચે 7.26 માં નીચેનામાંથી કઈ પ્રક્રિયા પણ દબાણ વધારાની અસર પડશે? જો દબાણ શું કરવાનું છે? શું કરવાનું? હા વધારવાનું, પણ આ ફેરફારોને લીધે પ્રક્રિયાની દિશા જણાવવાની છે। જો હવે દિશા માંગી છે। શું માંગી છે બેટા? દિશા। તો ચલો આપણે એવું ભણી ગયા હતા બેટા કે કોઈ પણ બાજુનું કદ વધે તો એ કદ ઘટાડવા માટે પ્રક્રિયા એક બાજુથી ઓપોઝિટ દિશામાં થાય એવું શીખવાડ્યું તો આપણે કે નતું શીખવાડ્યું? કોણ? હા તો બસ આ ઉપરનો સિદ્ધાંત લાગુ પાડો। ચલો ઉપરનો સિદ્ધાંત લાગુ પાડો। પહેલા કદ કઈ બાજુ વધશે એ જવાબ આપો અને પછી પ્રક્રિયા કઈ દિશામાં થશે બે જવાબ આપો મને। ચલો પહેલી પ્રક્રિયા માટે આમ ખખડીને બોલવાનું, બીવાતા નહીં, વિચારો। પહેલી પ્રક્રિયા માટે મેં સ્લોગન તમને હાલ જ આપી દીધેલું છે, તમારી પાસે હશે। ચલો કઈ બાજુના મોલ વધારે છે પહેલા કહો? ઓકે, અને દબાણ શું કરવાનું છે? હા જો દબાણ વધારવાનું છે, એના મોલ પણ વધારે છે તો શું થશે? હા તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? પ્રતિગામી દિશામાં થાય કે ન થાય માં દીકરાઓ? કારણ કે એનું કદ ઘટે એનો મતલબ પ્રક્રિયા કઈ દિશામાં થઈ? પ્રતિગામી દિશામાં। પડી ખબર? ચલો બીજામાં ફટાફટ। હવે બીજામાં અસર ન થાય, વેરી નાઇસ। ચલો ત્રીજામાં શું પ્રતિગામી? નિપજના મોલ વધારે છે। નિપજના મોલ વધારે તો પ્રતિગામી।
પ્રતિગામી. ઓકે, ચલો ચોથું પુરોગામી. પુરોગામી. વેરી નાઇસ. પાંચમું પ્રતિગામી. હા, હવે ખબર પડવા લાગી. પેલું આગળનું યાદ રહે ને તો બધું આવડી જાય બેટા. ચલો 7.27 દેખો બેટા. 7.27 નીચેની પ્રક્રિયા માટે 1024 કેલ્વિન તાપમાને સંતુલન કેસી તમને આપેલો છે બેટા. હવે જો સીલ કરેલા પાત્રમાં 10 બાર દબાણે HPR ને દાખલ કરવા માટે બધા જ વાયુઓના સંતુલન દબાણ ગણવાના છે. તો ચલો આવડી જાય કે ન આવડી જાય બેટા? જો હવે પ્રક્રિયા ઊંધી આપેલી છે બેટા, દેખજો હો. હા, ફસાઈ ના જતા, ફસાતા નહીં. જો શું કરવાનું છે, નીચેની પ્રક્રિયા માટે 1024 કેલ્વિન તાપમાને કેસી આપેલો છે. કેસી આપેલો છે તમને 1.6 × 10⁵ ત્રિષા, આરતી, નિશિતા અને નિસર્ગ. ધ્યાન આપજો. પ્રક્રિયા તમને કેવી લખીને આપી ચેક કરો. H2 + Br2 ઓલ્ટરનેટિવ gives to HBr. પણ એને શું કીધું? 1024 તાપમાને પાત્રમાં 10 બાર દબાણે HBr દાખલ કરીને પ્રક્રિયા કરવાની છે. એટલે પ્રક્રિયા કઈ બાજુથી કરવાની આપણે ચાલુ? નિપજ બાજુથી. અને નિપજ બાજુથી ચાલુ કરવી હોય તો શું ગણવો પડે? કેસી ડેશ. શું ગણવો પડે? પહેલો કેસી ડેશ. હા, એટલે પહેલા પ્રક્રિયાને ઊંધી લખી દો, કેસી ડેશ ગણો, અને પછી આપણે દાખલો ગણતા હતા એ પહેલાના 10 બાર લઈ લેવાના 0 0, પછી આપણે x અને 10 માંથી x શું કરી દેવાના માં દીકરાઓ? યાદ આવે છે ને? શું કરી દેવાના? બાદ કરી દેવાના. યાદ આવશે? હા, અને પછી આપણે જે રીતે ગણતા હતા એ રીતે આવડી જશે. હા સર. ચલો 7.28 વિચારો. 7.28 નીચેની ઉષ્મા શોષક પ્રક્રિયા. ભાઈ જો હવે યાદ કરાડો શોર્ટ સ્કીમ. ઉષ્મા શોષક એટલે ઉષ્માનું શું કરે? શોષણ કરે. અને શોષણ કરે એવી પ્રક્રિયામાં આપણે ભણાય તો તાપમાનનો વધારો ફાયદાકારક કે નુકસાનકારક? કેવું ઢીલું ઢીલું બોલે છે. અને માણસ ઢીલું ઢીલું ક્યારે બોલે ખબર? એનો ફૂલ કોન્ફિડન્સ ના હોય ત્યારે. લે ફાયદાકારક બેટા. મેં એ વખતે મેન કીધું કે ભાઈ ઉષ્માનું શોષણ કરે એને ઉષ્મા જોઈએ છે. તાપમાન તમે આપો તો એને મજા પડી જાય. મારા જેવા મારે ગળ્યું જોતું હોય અને કોઈ આપી દે તો આ હા ભાઈ હા, મારે ગુલાબજાંબુ ખાવા હોય, કોઈ ગુલાબજાંબુ આગળ થાળ મૂકી દે કેવી મજા પડી જાય. હા, તમારે બધાને પિઝા ખાવા હોય અને હું કહી દઉં ચલો ભાઈ આજે યુએસ પિઝામાં પાર્ટી, હા મોંમાં પાણી આવે. જો પેલી હા તરત જ મને વિશ્વાસ છે. કોરોના પૂરો થાય પછી બેટા, કોરોના પૂરો થાય એના પહેલા દિવસે ફર્સ્ટ ક્લાસ પાર્ટી, ફર્સ્ટ ક્લાસ. ઓકે, અત્યારે નહીં બેટા, અત્યારે તો હું ના જ કહું છું. કારણ બેટા આપણે જઈએ ને બનવા કાળ કોઈ વસ્તુ બની જાય બેટા તો એની કોઈ ગેરંટી નહીં અત્યારે. હનમાં દીકરા ચલો, એટલે ખબર પડી માં દીકરાઓ. તો જો એને શું કીધું છે? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે કુદરતી વાયુના અંશતઃ ઓક્સિડેશન થી ડાય હાઇડ્રોજન વાયુ મળે એને પ્રક્રિયા આપી છે. ઉપરની પ્રક્રિયા માટે કેપી નું સૂત્ર લખો, એ તમને આવડે છે એટલે હું એમાં લપડ છપ્પડ નહીં કરું. જો દબાણ વધારવામાં આવે, ચલો પહેલી શરત, ચલો શું કીધું એને? જો દબાણ વધારવામાં આવે, ચલો દબાણ વધારીએ તો બંને બાજુ દેખી લો કોની મોલ સંખ્યા વધારે અને કઈ બાજુ થશે. ચલો ફટાફટ, દબાણ વધારવામાં આવે તો કઈ બાજુ મોલ વધારે છે? ઉપજના મોલ વધારે છે. તો પ્રક્રિયા કઈ બાજુ થાય? ભૂલી ગયો, બોલો લે કઈ બાજુ? લે કેમ આટલું ઢીલું બોલો છો? લે પ્રતિગામી એમ ફટ લઈને હાથ ભણાવી તોય ભૂલી જાવ છો. લે તમે તો ગજની કરતા ભૂંડા છો. લે ગજનીને 10 મિનિટ સુધી યાદ રહેતું તું કે બધાનો નેટ બંધ થઈ ગયું છે. ના સર, બરાબર ચાલે છે. આ તો વિડિયો ચાલુ રાખો. ચલો હવે કમ્પલસરી વિડિયો ચાલુ રાખવાના, ભલે નેટ ડબલ વપરાય. વપરાતું ખબર જ નહીં પડતી મારા બેટા. એ વિડિયો ચાલુ રાખ લે. ચિયો છો લે? એ આરતી વિડિયો ચાલુ કર. ચો નહીં સરક લે. હા, હવે વિડિયો બંધ જ ના કરવા દો કોઈની. મારા બેટા જવાબ જ નહીં આપતા.
એટલે હાલ જ શીખવાડ્યું કે જે બાજુ મોલ વધારે હોય એના કરતા ઓપોઝિટ બાજુ પ્રક્રિયા કરી દેવાની દબાણ વધારે હોય તો. ચલો હેડો તાપમાન વધારવામાં આવે. ચલો તાપમાન વધારો એ મેં પહેલા કીધું હતું ઉષ્મા શોષક પ્રક્રિયા માટે કેવો થાય? ફાયદાકારક. હા તો ફાયદાકારક થશે અને ફાયદાકારક થશે તો એનો મતલબ નિપજો કેવી મળે? વધારે. નિપજો કેવી મળે? વધારે. ચલો ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો પ્રક્રિયા વધારે તેજથી ચાલશે. હા એટલે સંતુલન અચળાંક પર કોઈ અસર થશે નહીં પણ પ્રક્રિયામાં સંતુલન પ્રાપ્ત કરવાનો સમયગાળો શું થશે બેટા? ઘટી જશે. વધી જશે. યાદ આવ્યું? આ બધું થિયરીમાં આવી ગયું બેટા. ચલો 7.29 ચલો ફટાફટ નીચેના 2s2 જો હવે આ પેલો પ્રશ્ન આવ્યો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે નિપજની સાંદ્રતા વધારવામાં આવે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવામાં આવે નિપજની સાંદ્રતા ઘટાડવામાં આવે. યાદ આવ્યું કે ના આવ્યું? ચંપાઓ એ ચંપાઓ અને એક ચંપકલાલા ચલો પહેલાનો જવાબ S2 ઉમેરવામાં આવે શું થાય? ફટાફટ કોઈ ફરક ના પડે કેમ કે હું ફરક ના પડે લે. S2 કઈ બાજુ છે? H2 કઈ બાજુ છે પ્રક્રિયામાં? ભાઈ બેટા મેં એવું કીધું કે બંને સાથે ઉમેરવાના કોઈ પણ એક ઉમેરો. પ્રક્રિયક વધ્યો કે ના વધ્યો? પ્રક્રિયક વધ્યો કે ના વધ્યો? પ્રક્રિયક વધે તો કઈ બાજુ જાય? પુરોગામી. હા એટલે નિપજ શું થાય? વધે. નિપજ શું થાય? વધે. ચલો સેકન્ડ CH3OH ઉમેરવામાં આવે. CH3OH કઈ બાજુ? તો પ્રક્રિયા કઈ બાજુ થાય? કોણ વધશે કોણ ઘટશે? નિપજ ઘટશે પ્રક્રિયા વધશે. ઓકે CO2 દૂર કરવામાં આવે. સાંભળજો CO દૂર કરવામાં આવે એટલે પ્રક્રિયક શું કરવામાં આવે? ઓછા કરવામાં આવે. પ્રક્રિયક ઓછા કરવામાં આવે તો પ્રતિગામી. ઓકે વેરી નાઇસ. પછી તો આવડી જાય. ચલો CH3OH દૂર કરવામાં આવે પુરોગામી. હાશ આટલું બધું થિયરીનું ચલાય પછી આજે મારે રિપીટ કરવું પડ્યું. શરમ આવી જોઈએ. આજે ઓફિસ ઉપર હાજર નથી નકર બધાને એક એક એવી ફર્સ્ટ ક્લાસ આપી દો તો મજો પડી જાત મને. ચલો એ રીતે વ્યવસ્થિત વિચારીને તમારે જવાબ આપવાનો છે બેટા 7.30 માં બધાએ વિચારીને જવાબ આપવાનો. હા બેટા અમારે એક્ઝામ છે 8 વાગે. હા પૂરું જ કરું છું બેટા પૂરું જ કરું છું મારી. બરાબર તો તમે 7.30 સુધી બધું ક્લિયર કરશો. 7.30 વ્યવસ્થિત વિચારીને જવાબ આપજો. તો તમે